હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ કલ્પના હોમ કિચનમાં આપનું સ્વાગત છે. આજે હું તમારી સાથે શેર કરીશ ભાખરીની રેસીપી. તો તેના માટે સૌપ્રથમ લોટ બાંધવાનો છે. તો તેના માટે મેં અહીં ઘઉંનો લોટ 300 ગ્રામ લીધો છે. તેને બરાબર ચાળી લેવાનો છે. આવી રીતે ચાળીને પછી આપણે એના અંદર મીઠું નાખવાનું છે. મીઠું 1 ચમચી નાખવાનું છે આપણે. હવે આપણે તેલ નાખવાનું છે 100 ગ્રામ. હવે બરાબર આ લોટને મિક્સ કરી લેવાનો છે. બરાબર મિક્સ કરી 2-3 મિનિટ પછી આપણે એના અંદર પાણી નાખવાનું છે. પાણી આપણે થોડું થોડું નાખીને જ લોટ બાંધવાનો છે. લોટ બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલું પણ નહીં, મીડિયમમાં લોટ બાંધવાનો છે કે આપણે વણતી વખતે પાટલાને કે વેલણને ચોંટવું ના જોઈએ અને વણતી વખતે ભાખરીની કિનાર પણ ના તૂટવી જોઈએ, એવો લોટ બાંધવાનો છે. આવી રીતે થોડું થોડું પાણી નાખીને લોટ બાંધી લેવાનું. વધારે પાણી નાખશો તો ઢીલો થઈ જશે, તો ભાખરી બરાબર વણાશે નહીં અને કઠણ થશે તો કિનાર તૂટી જશે. એટલે મીડિયમ જ આપણે લોટ બાંધવાનો છે. અને તેલ પણ બરાબર માપનું જ નાખવાનું છે. જો તેલ પણ વધારે થાય તો પણ કિનાર તૂટી જાય છે વણતી વખતે. તો બરાબર માપથી જ લોટ બાંધવાનું. આવી રીતે આપણે લોટ બાંધી લેવાનો છે. બરાબર મિક્સ કરીને થોડું થોડું પાણી નાખીને જ આવી રીતે લોટ બાંધવાનો. હવે આ જે લોટ છે આપણો બંધાઈને તૈયાર થઈ ગયો છે. આવી રીતે લોટ બાંધવાનો છે. બસ આવો હોવો જોઈએ લોટ. હવે આપણે ગેસ ઉપર તવી મૂકીશું અને આવી રીતે લોટ તૈયાર થઈ જાય છે. બસ આવો જ લોટ બાંધાવો જોઈએ આપણે. હવે આપણે ભાખરીને વણવાની છે. આવી રીતે ભાખરીને વણી લેવાની કે જે આપણે બિલકુલ પાટલાને કે વેલણને ચોંટવું ના જોઈએ અને આવી રીતે વણી લેવાની. આવી રીતે બધી જ ભાખરી આપણે વણીને શેકવાની છે. આ ભાખરી વણતી વખતે કિનાર પણ તૂટતી નથી અને જો લોટ બરાબર બંધાય તો જ ભાખરી સારી થાય છે. અને ભાખરીને આપણે એકદમ ગોળ જ વણવાની છે. આવી રીતે ગોળ ગોળ ભાખરી બધી જ વણી લેવાની. જો લોટ સારો હોય તો ભાખરી ગોળ સારી રીતે વણાય છે. હવે આ જે ભાખરી છે એને આપણે એક બાજુ બરાબર શેકી લેવાની છે કપડાની મદદથી. જે કોટનનું કપડું લેવાનું. આવી રીતે ઘસીને તવી ઉપર શેકવાની છે. તો એનું કલર પણ સારું આવે છે ભાખરીનું. આવી રીતે ભાખરી એક બાજુ શેકાઈ જાય પછી બીજી બાજુ શેકી લેવાની. આ ભાખરી ચા સાથે પણ સારી લાગે છે અને કોઈ પણ શાક સાથે પણ આ ભાખરી સારી લાગે છે. આ રોટલીથી થોડીક જ જાડી વણવાની છે, બહુ જાડી ભાખરી નથી બનાવવાની કેમ કે આ ઝીણો લોટ છે એટલા માટે. જો જાડો લોટ હોય તો તમે ભાખરી જાડી બનાવી શકો છો, પણ આની ભાખરી તમારે મીડિયમ જ બનાવવાની. આવી રીતે આપણે બધી જ ભાખરી તૈયાર કરી લઈશું. આ ભાખરી 300 ગ્રામ લોટમાં 3 જણ માટે ભાખરી બની જાય છે.
આવી રીતે એક બાજુ બરાબર શેકી લેવાની, પછી આપણે બીજી બાજુ શેકવાની. આવી રીતે તવીમાં ફેરવીને શેકવાની છે કે જેનાથી એનો કલર સારો આવે છે ભાખરીનું. અને હવે બીજી બાજુ શેકી લેવાની. આવી રીતે બધી જ ભાખરી શેકી લેવાની. આવી રીતે ગોળ ગોળ ફેરવવાની, તેનાથી ભાખરી બરાબર શેકાય છે. હવે આજે ભાખરી આપણે બીજી નાખીશું. આવી રીતે બધી જ ભાખરી તૈયાર કરી લેવાની. આનો જો લોટ સારી રીતે બાંધો તો ભાખરી સારી બને છે. લોટ બાંધવામાં જો થોડો ઢીલો થઈ જાય તો ભાખરી વણાતી નથી બરાબર, એટલે લોટ એનું મીડિયમ જ રાખવાનું છે. આવી રીતે બધી જ ભાખરી બનાવી લેવાની. અને આવી રીતે કપડાની મદદથી બરાબર ઘસીને જ આ ભાખરીને બનાવવાની, તો જ આ ભાખરી સારી બને છે. આવી રીતે બધી જ ભાખરી બનાવી લેવાની. ફ્રેન્ડ્સ, મારી રેસીપી પસંદ આવે તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો. આવી રીતે બધી જ ભાખરી બનાવી લેવાની. આનો જે ગેસનો તાપ છે એકદમ ધીમો રાખવાનો છે. અને આવી રીતે ભાખરી આપણી બધી જ તૈયાર થઈ જાય છે. આને આપણે ઘીથી ચોપડી લેવાની છે. અને આવી રીતે ભાખરીનો કલર પણ સારો આવે છે અને ભાખરી સારી બને છે. કોઈ પણ સબ્જી સાથે તમે આ ભાખરી ખાઈ શકો છો. આવી રીતે બધી જ ભાખરી તૈયાર કરી લેવાની. મારી રેસીપી પસંદ આવે તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને હવે મળીશું બીજી રેસીપીમાં. ત્યાં સુધી બાય.